હું કે જારા તો આપણા જારા કાઢ નાખે. જારા તો આપણા જારા કાઢ નાખે. તો હર હર મહાદેવ ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશું. અમદાવાદમાં જે મમ્મી લોકોનો બીજો દિવસ આજે, અને બસ અમે લોકો એસી નો પવન હજી સુધી ખાઈ રહ્યા છે. અત્યારે વાગવામાં થયા છે 11 અને બસ પવન ખાઈએ છે. તમે જુઓ એસી ચાલુ છે. હવે એસી આવ્યું એટલે હું વાપરવું તો પડે ને ભાઈ, એમને પડ્યું રહે તો કોઈ મિનિંગ નહીં. કાલે તને કેવી ઊંઘ આવી એસી ની અંદર? તું કહી દે. તું આમ કે ભાઈ યાર, હા યાર હું કેટલા દિવસથી ઉત્સાહમાં હતી અને કાલે મારો ઉત્સાહ ફાઇનલી પૂરો થઈ ગયો. હા, કેટલા ટાઈમમાં હું આમ તડપતી હતી, એમ એસી વગર તડપતી હતી એસી વગર. એસી આવ્યું તો હું આરોટવા લાગી. એસી આવી તો તું આરોટવા લાગી એમ? પણ કાલે આપણે ક્યારે સુઈ ગયા, શું થયું, કઈ ખબર જ નથી. નહીં લેતા જઈએ ને, રિયો લેતા ગયા ના પૈસા. મોલમાં તમે વસ્તુ લેવો એમ? મોલમાં ખાલી તમે પૈસા આપો છો ને તો એમ કેવો રહેવા દે ભાઈ, અહીંયાથી નથી. જવાય મમ્મી, ત્યાં 2 લાખનું પર્સ પણ મળે. મમ્મી તમારે મને લઈ આપવું. ખાલી 2 લાખનું પર્સ. પપ્પા તમે લઈ આપતા કેમ નથી? તમે હે ને અહીંયા આવ્યા, તમે કોઈ દી આમ તમે ગરમીનો અનુભવ કર્યો જ નથી. બોલો તમારા નસીબ કેવા કહેવાય. સુવાય એસીમાં મળ્યું અને બારે વરસાદ જેવું માહોલ, એટલે તમને ગરમીનો અનુભવ થયો જ નથી જરાય. તો પછી હવે બાઈ થોડી ટેવ પાડે. જોયું અહીંયા વાંચી અંદર થી અહીંયા આવી ગયા કે અહીંયા એસીમાં લોટ શુદ્ધ બાંધો નહીં કે અહીંયા મજા આવે. લોટે એસીમાં બાંધવા દો હવે. પણ આજે અમે લોકો જઈએ છીએ બહાર કે મોલ ગોલમાં ફરવા. શું મોલમાં નો જવાય? જાવ ને પણ જાવ ને. હા, રૂપિયા વપરાય જાય. નો લેવાનું હોય નહીં લેવાય જાય. વપરાય કામને જ લેવાનું છે ને વસ્તુ. એમાં પછી નો લેવું હોય નહીં લેવાય જાય. આપણાથી મન થઈ જાય આપણને લેવાનું. ના 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 ના, એવી મોલમાં નથી જવું આપણે બાપા. તો એવી મોલ જોવા તો જવું પડે ને. જોવા તો જવાનો ને એવી મોલ. ક્યાંય નો જવાય. ડીમાર્ટ કેવા જવું જોઈએ. હા સરસ. તો હમણાં જમવાનો કાર્યક્રમ થઈ જશે થોડી વારમાં, એટલે જમવામાં શું છે એ કહું અને પછી અમે લોકો નીકળીએ છીએ બહાર. 12:30 1 વાગતા નીકળીએ છીએ. હે ઓ મેન્યુ બા મેન્યુ કે છે. હો 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 અને ખમણ. વાહ ભાઈ વાહ, શું વાત છે બા. આમ સતત કેમ બોલો છો? હાલતા ઘણા વર્ષો પછી આ દ્રશ્ય નજરની સામે આવ્યું છે કે બધા લોકો સાથે જમવા માટે બેઠા છે. ના મેં તો જમી લીધું ગાઈસ. અને આ બધા બેઠા છે જમવા માટે. પૂરી, શાક, શ્રીખંડ અને પાપડ, છાશ, ઢોકળા, બધું કેટલું બધું સરસ મજાનું જમવાનું છે. બધા જમી રહ્યા છે અને બધા એક સાથે બેઠા છે, અને એ પણ વિથ એસી. જોયું હે પૂજા? બરાબર ને? અત્યારે અમે લોકો જઈએ છીએ. વાહ ભાઈ વાહ, રેડી થઈ ગયા છે. બધા બહાર નીકળી ગયા ફાઇનલી. અમારો વિષ જ ગરમ થઈ ગયો કે ભાઈ કેમ આટલું બધું લેટ કરો છો તમે લોકો. ચલો પૂજા, પાણીનો શીશો તું લઈ લે. ચલો બાય. લે કારમાં જાવ છો ને તમે? હા પણ ચાલ તો ખરા. તો પછી વાહ ભાઈ વાહ. લે પપ્પા. લે પપ્પા. અચ્છા ઓકે. તો કંઈ નહીં, કાર લઈને જઈએ છીએ અમે લોકો બહાર. અત્યારે મોલમાં જઈએ છીએ આલ્ફા 1 બાજુ અથવા તો ક્યાંક પેલેડિયમ બાજુ, અને ત્યાં જઈ અને મસ્ત સરસ મજાનું ફરીએ થોડું. અને તડકો આજે નથી, એના હિસાબે બહુ જ સારું કહેવાય કે તડકો નથી. બાકી તડકો તો ભાઈ પથારી ફેરવી નાખે. ખબર છે તડકો? ખરેખર તમે નસીબવાળા કહેવાય કે અમદાવાદમાં આવે ને તડકો નથી. રસ્તા ભીના છે. હા એટલે ભગવાને તમને દેખાડ્યું નહીં. બાકી ભગવાન એકવાર તમને તડકો દેખાડે ને તો તમે બીજી વાર આવવાનું નામ ન લે. એમ આપણે ભવિષ્યમાં અમદાવાદ આવવાનું એટલે ભગવાન કહી કે વાંધો નહીં આવવાનું છે એટલે આવા દે જતા રહો. ચલો ધીરે ધીરે. જો સાંભળ, ઈ હવે એને જે કરવું હોય એ કરે. એના મમ્મી એ ઓળખે. પૂછો એના મમ્મીને શું કહેશો? મમ્મીજી બરાબર છે. જો ભાઈએ બહુ સેવાઓ કરી છે મારા મમ્મીની, પપ્પાની. બરાબર છે. એને ફેરવવા માટે 4 વ્હીલ લઈને આવી ગયો. હા પણ આવ્યા તો તમને એવું થયું કે ભાઈ હા બરાબર છે, જવું જોઈએ આમ ફરવા માટે. ઘરે બહુ મજા આવી હતી. હે? કાલે ઘરે રાતે બહુ મજા આવી હતી. ઘરે મજા આવી હતી, પ્લસ ઘરના લોકો સાથે મળતું આમ
ફેમિલી વાળા બધા બહુ મસ્ત છે. હા એટલે જ અમારા ઘર વિશે તમે શું કહેશો? શર્માઈ કેમ જાવ છો? તો ગાઈઝ અમે પહોંચી ગયા છે પેલેડિયમ અને મમ્મી તો મોલ જોઈને આમ જોતી રહી ગઈ. પાર્કિંગ એવડું છે ને તો કેવડું મોટું પાર્કિંગ હે. ગજબ હે ગજબ આપણું કામ નથી ક્યાં અમદાવાદ કેમ નથી જ ને આજ ગાંડા થઈ જાય લ્યો હવે તમારે કેસ બહુ સારું લાગે કેસો દારૂ લાગવા માંડ્યું. એસી તમે હજી બહુ જોશો તો ગાંડા થઈ જશો. જો આમાં પગ શાંતિથી મૂકજો બાકી જતી રહીશ બસ. વાહ મેં ક્યાં ગયા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હતા ન્યાય આવી જ સીડી બધે હાલવાનું જ નહીં ક્યાંય આવી જ સીડી બધી. હા વાહ ભાઈ વાહ. આ લોકો પહેલી વખત જ આવ્યા છે આવા મોલમાં મમ્મી ને પપ્પા બંને. પહેલો જે શોરૂમ આવ્યો તમને કીધું હતું ને આવ્યો ને તનેશ કયો તનેશ જો ઢીંગલા બેસાડ્યા. હા દરેક માળ ઉપર અલગ અલગ વસ્તુઓ છે. આજે પહેલો ફ્લોર આ તો હજી પહેલો ફ્લોર છે. આવા 4 ફ્લોર છે 5 ફ્લોર. કપડાના ખાલી ભાવ જોઈએ હાલો આપણે જો ખાલી એનું ટેગ જોઈ લે ટેગ જો ટેગ આ ટેગ જો ખાલી કેટલાનો શર્ટ જો શર્ટ 14 અરે પણ બ્રાન્ડ હોય તો ક્યાં 14,000 બ્રાન્ડ હોય તો કઈ 14,000 હોય છે. 14,000 બ્રાન્ડ હોય તો 14,000 થોડી હોય કે મૂકી તો પૈસા બી કે. અરે પૂજા માય ડાર્લિંગ તમે તો સ્પીડમાં જ જતા હતા હો ભાઈ. અને કોણ લે મેં કીધું લેતા હોય તો લે શોરૂમ કર્યો ને બાકી હા તો આ ઉપર તો જો ખાલી ભાઈ સાહેબ દુબઈમાં ફરતા હોય એવું લાગે ને. પ્રશ્ન વિશેષભાઈ કેટલાની હશે ફર્સ્ટ? કેટલાની છે ઘડિયાળ? 1,000 રૂપિયા નહીં સર કેટલી 1,000 રૂપિયા 33,50,000 31 લાખ રૂપિયાની ઘડિયાળ છે. ઓ માય ગોડ 33 લાખ હા કેટલા 33 લાખ મમ્મી ખાલી 33 લાખ. સોનાની લઈએ તો એનો આવે હે કેમાં હે સોના ને હીરા? પછી પેલા જે ને એના કાંટા ને બધું સોનાનું જોડી છે. અચ્છા ક્યાં છે હીરામાં એમાં હીરા ન હોય મમ્મી. તો એ હીરા આપણા અંદર હોય. ઓય બાપા ઓરિજિનલ હોય તો સોનાની લેવા જાય તો 33 લાખ નો જાય. રૂપિયાનો માલ કરોડો રૂપિયા હા તો એ તો છે જ ને. હા, ઓય. ઓ હોય ઉપર તો જો ભાઈ સાહેબ પૂજા આવું લેવું છે ને ભાઈ 66,000. 66,000 66,000 નું છે આ. 66,000 નો 66 આવી જાય પડશે 66 નહીં 66 ને ડબલ આવી જાય પણ એમ નહીં તું કોઈક ને એમ કે આ 66,000 નું મારી પાસે તો કોઈ માને જ નહીં પેલા તો. 17,000 મેં કીધું કે 17 કે 70 તો કે 70 ચિંતન માટે બેગ લેવું હતું ના 1 0 નીકળી જાય ને તો 2 0 કાઢવા પડે તો લેવાય 2 0 કાઢવા પડે તો લેવાય કે ચિંતન માટે બાકી નો લેવાય. બહુ ફાઇન લાગે આ પૂજા પહેરે ને તો. હા મને ક્યાં વાંધો હોય. કેટલું સરસ લાગે ન લાગે મમ્મી? ન લાગે એમ ભાવ જોઈને કહી દીધો ન લાગે. 5,000 નું તો કેવું આવી જાય રે ભાવ જોઈને ના પાડતી હતી એને. હું કે જારા તો આપણા જારા કાઢ નાખે જારા તો આપણા જારા કાઢી નાખે. જારા તો અહીંયા આમ આવવામાં આમ ફટાફટ આમ કરી લેવું પડે હા બાકી તો તારો પગ વયો જાય. જો મમ્મી આ કપડા કેવા છે? જારા ની ચાલે આ બધું. ભાઈ સાહેબ ટી શર્ટ તો જો એ ખાલી 1,800-2,000 રૂપિયાની જારાની ટી શર્ટ આવી છે. જો હોવ ને 2,200 રૂપિયા ને 2,000 રૂપિયાની જારાની ટી શર્ટ. માડી 2,200 રૂપિયા કાપડ તો જો તો એ જ વાત છે કેટલાના હે? 5,000 નું પેન્ટ ખાલી. 5,000 પેન્ટ તો હોય ને યાર. જીન્સ પહેરી કોણ કે કે નવું છે તો એ જ વાત છે જૂના લાગે આમ તો જા અરે આ તો જો આ 5,000 ના જો સાચી વાત છે તે કારખાનામાં પહેરાય. આ ગહાઈ ગયેલું પોતે પહેરીને કાઢીનો નાખ્યું એવું છે ને ગુજરીનો વાળ હોય એવો જ કરે છે. સારી જોત કર એ સાચી વાત કીધી એ મમ્મી. બોલ શું માં કીધું? બ્લોગ માં એવું ન લેવાય ના ના પણ સાચું અરે કીધું કોક તે. મને ધોકાવી નાખશે કાવે એવું ના કે પણ સાચી જ વસ્તુ કીધી ને પૈસાવાળા માણસોને લૂંટવાના પ્લાન છે આપણે એમ.
બાકી તો એવું કંઈ નહીં, જેને ગમે એ પહેરે, બાકી જેને ફાવે એ પહેરે, ન ફાવે ન પહેરે, બીજું શું હોય બધું લેવા જ છે. તો આ પ્લાઝો તો છે, પ્લાઝો હા પ્લાઝો નથી પ્લાઝો અમારું છે. આ છોકરાઓનું હોય, પ્લાઝો છોકરાનું નથી. છે? તો બોલો લ્યો ભાઈ કે પ્લાઝો તો જો અરે આ તો છોકરી જેવું આ છે ને એવું છે. 12,000 જેકેટ છે અને 8,000 પ્લાઝો છે એટલે 20,000 ની આ છે. મમ્મી તો આના ઉપર શું ટિપ્પણી આપીશ? ઝારા તો ઝારા કાઢી નાખે આપણા. અને ટિપ્પણી આપે અરે યાર આટલું આ જો. મોંઘું હોય પણ આમ હોય આમાં આવું આવું ઘરે લઈ જાય તો ગાળો આપે હો ખરેખર. રહે જ નહીં પણ આમ. મેલું 3600 તું લઈ જા તો તારા બાપા આવું યાર. કે ભાઈ લે લે તું એ પેન્ટ બહાર રાખ, તું એ બહાર રાખ. તું કહી દેશે જૂનું પહેરવું એવું આવું પહેરીએ તો એ તો ખરા. મમ્મી એને મફત આપી દે બરોબર. આ થેલાની કિંમત કેટલી છે બધી? ના કિંમત નથી મારા કપડા ભરવા અને તેલો વેચવા મૂક્યો છે કે ઝારા વાળા. મમ્મીએ ઝારામાંથી ખરીદી કરી છે ગાઈસ. ઓ માય ગોડ, ઝારામાંથી ખરીદી કરવાની મજા જ કંઈક અલગ છે ને. આમ 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 હવે આપણે કંઈ જોવાનું છે નહીં. સારું છે એમ સારી છે શું સારું છે એમાં ના નહીં. સારું તો છે જ ને, આ બધી વસ્તુ સારી જ છે, પણ આ બધું કેવું કે રેગ્યુલર યુઝમાં ના પહેરી શકો તમે આ બધી વસ્તુ. કંઈક 4200 રૂપિયાનો શર્ટ છે. હા તો લેવાય નો જ લેવાય ને. તો મૂકી દો ને. આને તો બગાસ આવવા માંડ્યા બીજી મમ્મીને તો. આ પણ એ હારા ને બગા આવાજ મંડે ને આમ હોય કઈ કોઈ લઈ ન હકે એમ કામ. જોયું એ લેવું નહીં તો અડવું જ નહીં. ભાવ તો આ 4200 રૂપિયાનો શર્ટ લ્યો શું કરી લેવું. શું થયું? કેવડા રૂપિયાની ઝુમ્મર છે? કેવડા રૂપિયાની ઝુમ્મર રહી છે એ કે ક્યાં પૈસા અમે શું કેવું તારું? અને સાફ કેમ કરતા છે? માય ગોડ, એને તો પેલા સાફ કરવાની ટેન્શન આવી ગઈ. અલ્યા અલ્યા આને સાફ કરવાની સાફ કરવાની ટેન્શન આવી ગઈ. બોલ હવે આપણે હાલતા જઈએ આમ ફરી પાછા કે બધી બ્રાન્ડ નથી જોવાની, સ્ટ્રક્ચર સારું એમ. સાંભળો, બોલો. તમારે આ બધું લેવું ના હોય ને તો આપણે પેલા જોતા રહીએ, હા ધીરે ધીરે બીજી વસ્તુઓ. હા લેવું નથી ભાઈ લેવા બરાબર? જેવું હા ચલો. તો આમ રાજા મહારાજા જેવી લાગે હે. બાકી લાગો આવું ને આવું ઘર બનાવવું ને આપણે, આવું આમ મહેલ જેવું હે ને. આ તો પોદરા જેવી આવે ઘરમાં, ગાયનો પોદરો હે આ. ક્યાં અલ્યા સાચેમાં ગાયનો પોદરા જેવી આવે છે ભાઈ, ખોટું થોડી ગૌમૂત્ર બોલવું. જેવી આવે છે. અને પ્યોર ઉદની સ્મેલ કહેવાય. ગૌમૂત્ર જેવી આવે. કહું ને એ તારામાં એ જેવી નથી, એ તો મને ખબર છે, ખાલી જોઉં છું. એ ઘોડા રમવાની છે. તો ગાઈસ અત્યારે અમે લોકો નાસ્તો કરવા માટે ઉપર આવ્યા છે ને એ લોકો ચા પીવા માટે ટી પોસ્ટમાં નીચે ગયા છે. તો એ ટી પોસ્ટમાં ચા પીને આવે ત્યાર સુધી અમે લોકો એક કોમ્બો મંગાવ્યા છે, 2 કોમ્બો મંગાવ્યા છે. એક ચાઇનીઝ કોમ્બો મેક્સિકન છે, મેક્સિકન સિઝલર છે, અને એક છે ચાઇનીઝ કોમ્બો. હમણાં આવે પછી નાસ્તો વાસ્તો શરૂ કરીએ. વેજ ચાઇનીઝ કોમ્બો અને સિઝલર અહીંયા આવી ગયું છે. વાહ ભાઈ વાહ, બહુ જોરદાર દેખાઈ રહ્યું છે. અને વિશદભાઈ 2 પિઝા લઈને પણ આવી ગયા છે. મારે પિઝા જ ખાવા છે, મારે પિઝા જ ખાવા છે. રોતા હતા, મેં કીધું વાંધો નહીં તમે લઈ આવો. આ લોકોને ચા ટાઈમસર ના મળી તો એ પાર્સલ કરાવીને લાવ્યા છે અને નાસ્તો કરે છે બધા. સરસ મજાનું બધા નાસ્તો કરી રહ્યા છે. કેવું છે? સરસ છે? સારું છે બધું? મીડિયમ. લોકોએ નાસ્તો કરી લીધો તો સરસ મજાનું બધું ફૂલ પ્લેટ થઈ ગયું છે અત્યારે અમારા બધા લોકોનું. અને હવે જઈએ છે ઇસ્કોન મંદિર જઈએ છે. બિકોઝ એનું રીઝન એ છે કે એને ઇસ્કોન મંદિર એ લોકોએ ક્યારેય જોયું નથી. અને લાઈક કેવું કે મંદિર અમારે ત્યાં એટલા સારા મંદિર છે નહીં. તમે કહું ચલો એક મંદિર લેતા જાય વચ્ચે. ચલો 10-10 રૂપિયા 10-10 રૂપિયા. વાહ, ઊંધા ઊભા હોય એવું લાગે નહીં? ગાડી ખોવાઈ ગઈ અમારી. અરે તું ભાઈ તું લોગમાં જો ફટાફટ, લોગમાં ના જોવો પણ બતાવશે તને જો ઓ ફટાફટ. ભાઈ મમ્મી ગાડી ખોવાઈ ગઈ આપણી. આપણે ગ્રાઉન્ડની અંદર 3જા માળે છે, નીચે અંદર જમીનની અંદર 3જા માળે. તો આ ગ્રાઉન્ડની ઉપર થોડું આ બધું. અરે બાપરે બાપ, ગાડી ખોવાઈ ગઈ. એકચ્યુઅલી જ્યાં રાખી હતી ત્યાં મળી જ નહીં રે. વાત કે નીચે આવી ગયા. એક સેકન્ડ. તો ફાઇનલી ગાઈઝ અમને અમારી ગાડી મળી ગઈ. જાઓ બેસી જાઓ. હવે જઈએ છીએ ઇસ્કોન મંદિરે. તો પાછળ લઈ લે ગાઈઝ. અમે લોકો ઇસ્કોન મંદિરે પહોંચી ગયા છે અને દર્શન કરીએ. હું એ કેટલા વર્ષ પછી પહેલી વાર આવ્યો છું. હું પ્રવાસમાં આવ્યો હતો અહીંયા, હે ત્યાં સુધી એકે વાર નથી આવ્યો. ક્યારે? ઇમેજિકા નહોતા ગયા અમે, હા ત્યારે પ્રવાસમાં આવ્યો હતો. બાકી પછી આવ્યો જ નથી ક્યારે અમદાવાદમાં. અહીંયા આવ્યો જ નથી અમદાવાદમાં. નહીં તોય નથી આવ્યો. ચલો કંઈ નહીં, દર્શન કરીએ પહેલાં, પછી મળું હું તમને. જય શ્રી કૃષ્ણ.
કેવું મસ્ત છે રાધા ગોવિંદ મંદિર પણ બહુ મસ્ત છે મંદિરના દર્શન કર્યા અમે લોકોએ અત્યારે બટ હવે કેવું મંદિર હજી ખુલ્યું નહોતું તો દર્શન ના કરી શક્યા બટ કંઈ વાંધો નહીં હવે જઈએ તો અમે લોકો ફરી પાછા ચિંતનના પીજી પર મોજડી ત્યાં હું ઊભી રહી હા હું તમને ગોતવા માંડી એકબીજા ખોવાઈ ગયા હતા એમ ને કંઈ વાંધો નહીં મળી ગયા ચલો હવે જઈએ તો ચિંતનના પીજી પર ડાયરેક્ટ અત્યારે અમે આવ્યા છીએ ચિંતનના પીજી પર અને ઉપર જઈએ ચિંતનના પીજી પર હું કરે છે છાનુમુના જઈએ પૂજાની પી ગયા છે ચિંતનના પીજી પર પહોંચી ગયા છે અહીંથી લઈ ઉપર ગયા છે જઈને ને સાયકલ અહીંથી હા અહીંથી અહીંથી સાયકલ લઈ ગયા કોક મરી ગયા ચિંતનની સાયકલ લઈ ગયા હતા બોલો નવે નવી નવી હા નવી આ સાયકલ કેમેરો હોય ને ક્યાંક આ કેમેરો હોય ને એમાં દેખાતું હતું હા લઈ જતા થોડું હતા. લઈ આ જતા પાછળનું ટાયર દેખાતું હતું એવું કંઈક આગળ હતું. આપણે કહી છે બધા હા ચલો ઉપર જઈએ ને ચિંતનને થોડી ઝાટકો આપીએ હું કાંડ કરે છે જોઈ હું કાંડ કરે છે જોઈએ યસ ઓહો વાંચે છે એમ? કે અમે આવ્યા એટલે વાંચવા બેસી ગયા તો વાંચતા હતા એવું શું કરતો હતો ભાઈ કઈ નહીં બેઠા લખવા તારા ઘરે આવ્યા કેમ હતી બધાય નોકરી ક્યાં અનુજ તો કેસો અનુજ કેસો જ છે આવો યુગ યુગ અહીંયા રહ્યો આ યુગ છે હા કેમ છે બેટા કે ભાઈ મજા સારું તમે બેઠ છો અત્યારે આવો આખા રૂમમાં આવક જાવક બહુ આમ થતી વાંચવા તારો room માંડ કેમ રાખો તમે એ કોઈ હે નહીં હમણાં એટલે સવારની આંખ દુખે છે તો લાલ આંખ થઈ ગઈ છે લાલ આંખ નથી થઈ ખોટું કાંઈ હોય ડોક્ટર આવી ગયા હતા એન્જિનિયર માંથી ડોક્ટર ચાલુ કરી દીધું આઈટી એન્જિનિયર બનવાનો છે હા ભાઈ એમાં ડોક્ટર ચાલુ થઈ ગયું તમે સાચું બોલજો તમારી છોકરી ઢીલી છે કે નહીં આમ કઈ નહીં ઢીલી નથી હે આમ ઢીલી કઈ નથી કઈ ઢીલી નથી તો સ્ટ્રોંગ છે સ્ટ્રોંગ એમ ઢીલી નહીં આમ જરાક ઓલી સ્લો નથી ધીમું કામકાજ નથી એનું આમ ધીમું છે પણ આમ અરે આવો પૂજા મિસ્ત્રીજી આવી ગયા તમે પેલા મમ્મી ચિંતનનો બેડ આ હતો પંખો કરતો કેવો કાલે પંખો નહીં ચાલતો અહીંયા પતંગો જો ક્યાં આવે છે બસ હા ચાલુ છે પંખો આવતી જ નથી બસ તો એટલી જ આવે એટલે હા એ આવે પણ એ આમ સ્વિંગ ના રાખે એ ખૂણામાં તો હાવ કોઈ ન હોય ને એક સાઈડ ના અહીંયા રાખે એવું થોડું પછી કાલે આ વચ્ચે અહીંયા આવે હું તો હોય ને પછી આના માટે આ ફિટ કરી દીધા બરાબર તો ગાઈઝ અમે લોકો ચિંતનના પીજી થી નીકળી અને ઘરે જઈએ છે હવે કે ઊભું નથી રહેવું કારણ કે બધા લોકો થાક્યા છે શું કેવું મમ્મી મજા આવી મોલમાં બોલમાં મજા તો આવી પણ પૈસા જોઈને મજા ના આવી બધાને ભાવ જોઈને મજા ન આવી મમ્મી કે મારે કઈક વસ્તુ લેવી હતી પણ મારા ઓલા લેવલની નથી કે બધી મોંઘી મારો જીવ જ ન હાલે બાપા. 14,000 નો શર્ટ જોયો આજે મેં કીધું ભાઈ 14,000 ના 14,000 ના 14 શર્ટ આવી જાય આખું વર્ષ હાલે તો મેં કીધું ભાઈ આ તો બહુ કંપની કરીને લૂંટે છે માણસ બસ એ જ અને પૂજા ને એ લોકો જાય છે જો અહીંયાના દાળવાળા તમે ખાશો એટલે તમે ખાતા રહી જશો એવું હા સારું ખાઈ અહીંયા મારે પાછળ જ રહેવાનું હતું ને આ ઈ જે રહ્યો છે હા એ ઇન્કમ જ ટેક્સ રહ્યો છે હા તો ઇન્કમ ટેક્સ છે ઇન્કમ ટેક્સ જ તો છે હે તો અરે દાળવડા પહેલી વાર ખાઈ છે કેટલા આવ્યા તો મસ્ત દાળવડા આવી ગયા છે લ્યો તમારા દાળવડા સરસ મજાના એ આ હું લગાવે અરે મસ્ત લીંબુનું ખાતું પાણી ખરા. આમાં ના ના મમ્મી ખાઈ જાય મમ્મી ખાય જો મમ્મી હમણાં કહે મને તો ગરમ દાળવડા એ એવા મસ્તીના મને તો ગરમ જ ભાવે તમે ખાધા વગર એ કેવો ખાધા તો સરસ ના બહુ મસ્ત છે ખરેખર ખરેખર બહુ મસ્ત છે ને લુખા ભાવે હે ને આપણે ઘરે કરીએ એના કરતા બહુ મસ્ત છે તો આ ભાજી એને પપ્પા ખાવા એને પણ ટેસ્ટ મજા નહીં આવે હો. ઘરનો ટેસ્ટ જ સારો તો લાગે એ જ નહીં ખબર પડતી આ ટેસ્ટ જોઈએ એકચ્યુઅલી કેવો કેમ કે હે? મેં લાઈફમાં કોઈ દિવસ કંઈ ખાવાનું હારા હે? નહીં કીધું મીડિયમ બહુ ભાવ્યા ને એટલે આપણે બે ટેસ્ટમાં હરખા સમજે અલગ થોડા એ જ પડે છે કંઈક અલગ જ છે એમનું હા બધું પરફેક્ટ જોઈએ પરફેક્ટ તો ક્યાંથી આવે? આનાથી પરફેક્ટ તો હવે શું જ હોય બહુ? એ લોકોએ ખાઈ લીધા કેવા લાગ્યા તને મને તો બહુ ભાવ્યો ગાઈસ પપ્પાને ન ભાવે ને તો પપ્પા કે આનાથી હારા હું બનાવીને દેખાડીશ ઘરે જઈને અહીંથી મને ખીરું લઈ લેવા દો ખીરું તો અહીંથી જ લેવાનું જોરદાર કર્યું એમને આમ દિલ ઉપર આવી ગયું છે કે હવે તો જો આનથી તો હારા જ બનાવી દઉં કાઠિયાવાડ પહેલો નંબર કાઠિયાવાડ પહેલો નંબર અમદાવાદ બીજો નંબર એ દીર ઉપર પોતે ખીર લેવા જતા રહ્યા ખાતે. પાણીમાં આપણા પાણીમાં શું કહે છે ખબર છે કે મને ક્લોરીન જેવી સ્મેલ આવે ઓ માય ગોડ એ તો એક દિવસ આવતી હતી એક દિવસ આવ્યા ને ત્યારે આવતી હતી આજ પછી નહીં નહીં આજે નથી આવતી એ દાંત કાઢે જાવ પપ્પા શું નાખો નહીં કે પૂછી લેજો એમાં ઈ કે શું કે થઈ જશે ને ઘરે
બધાને એમ ખાલી ટેસ્ટ પૂછો. હા એટલે એમ કઈ નાખવાનું નથી, બધું તૈયાર છે, આદુ મરચા બધું. તો બસ કઈ નહીં ગાઈઝ, અમે લોકો ઘર પાસે પહોંચી ગયા છે, ચાલતા ચાલતા ઘરે જઈએ છે. તો અમારી પૂજા ત્યાં રાહ જોઈને ઊભી છે. તો બસ અમે લોકો ઘરે પહોંચી ગયા, મસ્ત આજે એન્જોય કર્યો આજનો દિવસ આખો. મોલમાં ફર્યા, મંદિરમાં ગયા, પછી દાળવડા ખાધા, બધું જલસા કર્યા આજે અમે લોકોએ. મજા પડી ગઈ. તમે ભાઈ જોબમાંથી ફોન ના આવ્યો? ના ભાઈ ફોન ના આવ્યો મારો, તો હું તો હોઈ જ ગયો મૂકું. કે તમને મજા આવી કે મોલમાં ફરીને? બરાબર, 14,000નો શર્ટ જોયો આજે અમે. 14,000 નો શર્ટ ખાલી 33 લાખની ઘડિયાળ જોઈ. 33 લાખની ઘડિયાળ હાથમાં પહેરવાની, આ કાંડા ઘડિયાળ. 33 લાખ નું વજન. એમાં હું એ પ્લાસ્ટિકની. તો બસ તો કંઈ નહીં, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. આજે મજા આવી ગઈ, થાકી ગયા છે બધા, અને હવે સુરત જવાનો પ્લાન છે જમીને ડાયરેક્ટ. તો બસ તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. તો ગાઈઝ અમે ચિંતનના ઘરેથી તો ગાઈઝ અમે લોકો અત્યારે બેઠા છીએ. તો ગાઈઝ અત્યારે અમે લોકો જમવા માટે